નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે ટ્રમ્પે બીજા 25% ટેરિફ વધારી દીધું. હવે 50% લાગશે 27મી ઓગસ્ટ 2025 થી. ભારતમાંથી જે કઈ નિકાસ અમેરિકામાં થશે તેના પર ટેરિફના દર 50% રહેશે ને હજુ વધારવાની ધમકી તો ટ્રમ્પની ઊભી જ છે. ત્યારે આપણો જવાબ તો બહુ શાણી સીતા જેવો છે, પણ પુતિને જે ટ્રમ્પને જવાબ આપ્યો છે અને વિડીયો ઇસ્યુ કરીને જવાબ આપ્યો છે તે કંઈક આ પ્રમાણે છે. પુતિન ટ્રમ્પને કહે છે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ, મેં તમારું અલ્ટિમેટમ જોયું છે. 10 દિવસમાં તમે રશિયાને એનું મિશન છોડી દેવા કહો છો? એક વિદેશી રાષ્ટ્ર ધમકીને વશ થાય તેવું તમે કહો છો? ત્યારે મને કહેવા દો કે અમે અમારા તાબાનો પ્રદેશ તમારા ખંડિયું રાજ કે કોલોની નથી. અમે તમારું બેકયાર્ડ નથી. અમે રશિયન ફેડરેશન કોઈના હુકમોને તાબે થવા ટેવાયેલા નથી, અને તે પણ તે વ્યક્તિ પાસેથી જે પોતાની કોંગ્રેસ એટલે કે સંસદ પર પણ કાબુ ધરાવતી નથી. તમે તમારી સબમરીનોને અમારા દરિયામાંથી હટાવી લો. તમે અમારી સાથે શતરંજ રમવા માંગતા હો તો એ સમજી લો કે અમે અમારી રમત અમારી જાતે જ અમારા નિયમો મુજબ જ રમીએ છીએ. જ્યારે રશિયા રમત રમે ત્યારે અમે ગુલબાગો ફેંકતા નથી કે જૂઠું બોલતા નથી. અમે વાટાઘાટોમાં ઉતરીએ છીએ ત્યારે શાંતિની વાત કરીએ છીએ અને છતાં યુદ્ધ લડવાની ક્ષમતા રાખીએ છીએ. તમારી અર્થવ્યવસ્થા જ્યારે ચિંથરે હાલ સ્થિતિમાં છે ત્યારે તમે તમારા કોઈ દિવાળિયા કેસિનોની માફક અમારી ઉપર હુકુમત ચલાવી શકતા નથી. જી ના, શ્રીમાન ટ્રમ્પ, રશિયા ઝૂકતું નથી. નાટો સામે પણ નહીં ઝૂકે, બ્રસેલ્સ સામે પણ નહીં, અને તમારા સામે તો ક્યારેય નહીં. તમારે શાંતિ જોઈતી હોય તો આડેધડ યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાનું બંધ કરો. તમારે શાંતિ જોઈતી હોય તો તમારી ધમકીઓ બંધ કરો, નહીં કે વાટાઘાટો અને કૂટનીતિ. તમે આપેલ આખરી તારીખો, અલ્ટિમેટમ, ડેડલાઇન્સ પાછી ખેંચી લો. જો તમારે શાંતિ જોઈતી હોય તો તમારી ધમકીઓ મ્યાન કરી દો, નહીં કે વાટાઘાટો અને કૂટનીતિ. તમારી સબમરીન્સ પાછી ખેંચી લો અને જે બાબતમાં અમેરિકાને કઈ લેવા દેવા નથી તેમાં માથું મારવાનું બંધ કરો. જો તમે આ બધું ચાલુ રાખશો તો આવનાર 10 દિવસ શાંતિ લાવનારા નહીં હોય, એના પરિણામો ખતરનાક હશે. ડોનાલ્ડ, અમારાથી દૂર રહો. તમે એવી રમત રમી રહ્યા છો જે તમે કદાચ સમજતા નથી. વ્લાદિમીર પુટિન. આ એનો માથા તોડ જવાબ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને છે. આનું નામ ખમીર કહેવાય. આપણે સહન કરી લઈએ, રશિયા નથી સહન કરી લેતું. ધન્યવાદ.